ડભોઈ તાલુકાના સાઠોદ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા બાળકો પાસે સફાઈ કામ કરાવતા વાલીઓમાં આક્રોશ। ડભોઈ તાલુકાના સાઠોદ ગામે સાઠોદ પ્રાથમિક શાળામાં આશરે 300 બાળકો અભ્યાસ કરે છે। છેલ્લા કેટલાય સમયથી શિક્ષકો દ્વારા શાળાના બાળકો પાસે શાળાનું કમ્પાઉન્ડ અને શાળામાં સફાઈ કરાવતી હોય, જેને લઈને બાળકોનો અભ્યાસ બગડે છે અને નાના ભૂલકાઓના મગજ ઉપર વિકૃત અસર પડે છે। આના આક્ષેપ સાથે બાળકોના વાલીઓ શાળા ખાતે આવી હોબાળો મચાવ્યો અને વાલીઓનું કહેવું છે કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ શાળાના શિક્ષકો બાળકો પાસે સફાઈનું કામ કરાવે છે। શાળામાં અમે અમારા બાળકોને સારા અભ્યાસ માટે મોકલીએ છીએ, નહીં કે સફાઈ કામ કરવા માટે। અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે શાળાના તમામ વહીવટ અને પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવા માટે શાળામાં એસએમસીના 9 સભ્યોનું બોર્ડ બનાવેલું છે। આ સભ્યો પૈકી એક પણ સભ્ય શાળાની મુલાકાત લેતું નથી। અમારા સાઠોદ ગામની પ્રાથમિક શાળા એની અંદર અમારા બાળકો ભણવા મૂકીએ છીએ અને શિક્ષકો એમની કને કચરાપોતું કરાવે છે। અમે વારંવાર કીધું પણ કોઈ માનતા નથી અને એમને કામવાળીઓ રાખ્યો છે, પણ કામ એમની કને કરાવે, બાળકો જ કને કરાવે છે। એ પગાર આપીએ છીએ કે અમને સરકાર 1800 રૂપિયા ગ્રાન્ટ આપે છે, તો એની અંદરથી અમે 700 રૂપિયા શૌચાલયના આપીએ છીએ અને 500 રૂપિયા સફાઈના આપીએ છીએ। પણ શૌચાલય તો બધા એવા ને એવા ખરાબ ને ખરાબ છે। શૌચાલય પણ અમે તપાસ કરી, કોઈ શૌચાલય સાફ કરેલ નથી। આથી કરીને અમે વારંવાર કીધું 6 મહિનાથી, પણ હજુ અમારા જે પ્રિન્સિપાલ ખરા, પ્રિન્સિપાલ કોઈ આચાર્ય સાંભળતા નથી અમારું। આજે એટલે અમારે આ પગલું ભરવું પડ્યું છે અને વારંવાર આવું થવાનું જાય છે અને કાળજી નહીં લેવામાં તો અમે અમારા બાળકોને સ્કૂલમાં મૂકવામાં નહીં આવે અને તારું સ્કૂલમાં મારી દઈશું। શું કેવું છે સરકારને તમારું? એમાં સરકારને જે કાયદેસરની કાર્યવાહી કરવી હોય એ જલ્દી કરે। પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવું છું। સફાઈ કામદાર અમે નિમેલા જ છે। 1800 રૂપિયા ગ્રાન્ટ છે, એમાંથી 500 રૂપિયામાં અમે મેદાન વળાવીએ છીએ, 700 રૂપિયામાં શૌચાલયની સફાઈ કરાવીએ છીએ। પરંતુ સફાઈ કામદાર સફાઈ કર્યા પછી ગામ મેદાનમાં ઝાડ પણ એટલા બધા છે ને પાનખર ઋતુય છે, એટલે કાયમી પાંદડા એટલા બધા પડે છે અને વાંદરાનો ત્રાસ એટલો બધો છે, એટલે થોડીક જ વારમાં આખું મેદાન ગંદુ થઈ જાય છે। તો આખો દિવસ ગંદકી રહે તો પછી સફાઈ કર્મચારી તો એક જ વાર સફાઈ કરીને જતું રહે, પછી આખો દિવસનું સફાઈનું શું? અને બાળકો તો નાના છે, એક ઘર હોય એમાં જ એની મમ્મીએ જો 4-5 વાર વાળું કરતું હોય તો આખો દિવસ 300 બાળકોનો કચરો તો પડવાનો જ। એટલે બાળકોમાં જો થોડું ઘણું એ સાફ કરે અને એનો જ કચરો ઉઠાવે તો મારા મત મુજબ કદાચ ભલે આમ એવું લાગતું હશે કે ગુનો છે, પણ સફાઈ પછી આખો દિવસ તો પછી એવું કરવું પડે કે જેવી રીતે શિક્ષકની નિમણૂક કરે છે એવી રીતે સફાઈ કર્મચારી પણ અમને આખો દિવસનો મળે તો પછી આ પ્રોબ્લેમનું સોલ્યુશન કાયમી આવી જાય। તો એટલે બાળકો જે અત્યારે સફાઈ કરે છે યોગ્ય છે આપના મત મુજબ? બાળક સફાઈ કરે છે યોગ્ય તો નથી, સફાઈ કર્મચારી મેં રાખ્યા જ છે, પરંતુ એકવાર સફાઈ કરીને જતો રહે પછી આખો દિવસની ગંદકીનું શું કરીએ? એટલે બાળકો જોડે સફાઈ કરાવીએ, એટલે એ પછી કચરો બાળક ઉઠાવે છે।